जय श्री कृष्ण। आप सर्वे ने स्वर्गीय श्री भगवान जी भाई गोवर्धन दास रायठठ्ठा तथा काशीबेन भगवान जी रायठठ्ठाना वंशज रायठठ्ठा परिवारना जय श्री कृष्ण। आजे 11 अमारा पूज्यबा शशिकलाबेन विनोदराय रायठठ्ठा नी 12મી पुण्यतिथि उपलक्ष તેમની સમૃદ્ધિમાં આજનો આ પ્રસ્તુતિ અમે મોકલાવી રહ્યા છીએ। અષાઢ શુદ્ધ 11 બુધવાર 21 જુલાઈ 2010 સવારે 5 વાગે અમારા બાએ આ જગથી વિદાય લીધેલ। આજે તેમના સ્મરણાર્થ અહીં અમે અમુક હિન્દી અને ગુજરાતી ભજન પ્રસ્તુત કરીશું। ભજન ગાવા એ પૂજ્યબાનો શોખ હતો। આજે પણ જાલના ગુજરાતી સમાજની મહિલા મંડળ તેમની યાદમાં દરેક ભજનના કાર્યક્રમમાં એક ભજન ગાય છે। આજના કાર્યક્રમમાં પૂજ્યબાને અમારા પરિવારના અમુક સભ્યો શ્રદ્ધાંજલિ પણ આપશે। અમારા પૂજ્ય ફૈબા નિમુબેન ચંદુલાલ લાખાણી રાજકોટ એટલે કે અમારા બાના મોટા નણંદ અમારા બાને શ્રદ્ધાંજલિ આપશે। ત્યારબાદ હિન્દી સિનેમાનો એક પ્રખ્યાત ભજન કુમારી ત્રિષા શાહ પ્રસ્તુત કરશે। આ ભજન લતા મંગેશકરજીએ ગાયેલ છે। ગીતના બોલ છે, યશોમતી मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। જેને અમૂલ્ય ફાળો આપી કુટુંબની નાવને તરતી રાખી છે તેવા મારા મિત્ર વડીલ શ્રી શશિકલાબેનને 12મી પુણ્યતિથિએ તેની સ્મૃતિને તાજી કરી 2 શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પું છું। સ્મૃતિઓ તો ઘણી છે, જો સંભાળું તો દિવસોના દિવસો વયા જાય। શશિકલાબેનને સાહસિક વૃત્તિ પ્રબળ હતી, તેમજ કલાની સૂઝ પણ જેવી તેવી ના હતી અને ભજનો ગાય ત્યારે તો સંગીતના સુરોને પણ ઝાંખા પાડી દી તેવું તેનું ગળું ભગવાને આપ્યું હતું। તેનો પ્રિય વિષય ભજન હતા। હવે હું સાહસિક વૃત્તિની વાત કરું છું। આજથી 1950ની સાલ તેની સ્મૃતિ હજી હું ભૂલી શકી નથી। જ્યારે આ પ્રસંગ બન્યો તે અમે કોઈને કહ્યો નથી। વરસાદની મોસમ હતી। જૂનાગઢમાં ઝાલોરાપાની પોસ્ટ ઓફિસ હતી, ત્યાં અમે ઉપરના ભાગમાં રહેતા હતા। નાના ભાઈ બહેનોની જવાબદારી હતી। બધા બાળકો નાના ભાઈ બહેનો સ્કૂલે ગયા હતા। તે અરસામાં બપોરના સમયે અમે નક્કી કર્યું કે આપણે ટૂંકે રસ્તે વિલિંગડન ડેમ જોવા જઈએ। ઘરમાં કોઈ હતું નહીં। અમે બંને નીકળી પડ્યા। ટૂંકે રસ્તે કેમ પહોંચી જવાય તે અમે ભાગ્યા। કુદરતની કરામતો નિહાળી અમે પાછા ફર્યા। રસ્તામાં પાછા ફર્યા ત્યારે શહેરની નજીક પહોંચવા આવ્યા ત્યારે
ગુંડા ટોળકી અમારી પાછળ પડી અને અમે એવા દોડ્યા કે અમે શેરના ઝાપા સુધી પહોંચી ગયા. 10-15 મિનિટમાં તો અમે એટલું દોડ્યા કે ઝાપો આવ્યો અને અમે શ્વાસ નીચે મૂક્યા. હવે આ વાત સાહસિકતાની થઈ. કલામાં કહું તો ઘરની નાની મોટી વસ્તુઓને શણગારવાથી, નાના બાળકોને વેશભૂષામાં ભાગ લેવડાવવા, શ્રીનાથજી બાવાના ફોટાને શણગાર આપવો, આવી અનેક પ્રવૃત્તિઓ પોતે કરી અને વાતાવરણને જીવંત રાખી શક્યા હતા. અને સૌ પરિવારની નાવને તરતી રાખી તેમાં બેસાડી પોતે વિદાય થયા હતા. તેના કાર્યોને પ્લેટફોર્મ નહોતું મળ્યું, તે હું આજે પણ કબૂલ કરું છું. પણ આજે પરિવારની નાવ તરે છે તે આવા પુણ્ય આત્માઓને આભારી છે. નીમુબેનના જય શ્રી કૃષ્ણ. यशोमती मैया से बोले नंदलाला, यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को बताया, काली अंधियारी आधी रात में तो आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा, काली कमली वाला इसीलिए काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया सुन मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे, गोरी गोरी राधिका के नैन गजराने, काली नैन वाले ने हो, काली नैन वाली ने ऐसा जादू डाला इसीलिए काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે આ ભજન લઈને આવી રહી છે ડૉક્ટર ઈલા હિતેશ રાયઠટ્ટા. ત્યાર પહેલાં
સાંભળીએ મારા કાકા શ્રી કિશોરભાઈ ભગવાનજી રાયઠઠ્ઠા દ્વારા અમારા પૂજ્યબાને આપવામાં आवेल श्रद्धांजलि। भाभी हमारे माँ के समान थे। अब माँ की जो कीमत है वो बहुत ही बड़ी है। एक बार क्या होगा, भगवान ने जो है ना गाय को पूछा कि तेरे को सींग ये मारने के लिए दिया हुआ है, तेरा दूध निचोड़ के दूसरे लेके जा रहे हैं, उसके बावजूद भी तू बोलती नहीं है। तो गाय कहती है कि ये दूध है ना वो पीते हैं, इसलिए मैं उनकी माँ हो गई, तो इस वजह से मैं उनको मारती नहीं हूँ। भले आपने मुझे सींग दिए मगर मैं उनको कभी मारूंगा नहीं। तब से जो है ना गाय को गाय माता कहते हैं। वैसे जो है ना ये भाभी जो थे हमारे घर के अंदर सबसे वडील थे और हमारे माता के समान थे। गिरा
પૂજ્ય બા દ્વારા લેવાયેલ અમુક નિર્ણયો આજે પણ રાયઠઠ્ઠા કુટુંબને મદદ કરી રહ્યા છે. તેમાં પોતાની નાની બહેન એટલે કે મારી માસી સરલાબેનનો સંબંધ પોતાના દેવર સાથે કરાવી પોતાના પરિવારમાં લઈ આવ્યા. જ્યારે અમારા પપ્પા 1968માં ગુજરી ગયા ત્યારે અમારા કાકા હૈદરાબાદમાં રહેતા હતા. તેમને અને મારી માસીને જાલના બોલાવી કુટુંબને એક મજબૂત આધાર અપાવ્યો. અમે આઠેય ભાનેડાઓને આજે સુધી ક્યારે પણ અહેસાસ નથી થયેલ કે અમે જુદા જુદા છીએ. ભગવાન શ્રી કૃષ્ણને પણ બે માતાનો પ્રેમ મળેલ હતો, દેવકી અને યશોદાનો. પરંતુ અમને તો ઘરમાં જ બે માતાઓ હતી, મા અને માસી. બાના ગયા બાદ માસી સરલાબેન કિશોરભાઈ રાયઠઠ્ઠાએ અમને કદી માની કમી મહેસૂસ થવા દીધી નથી. આવો અમારા 7 માસી માથે આજે અમને જેમના આશીર્વાદ મળી રહ્યા છે તેવા મુક્તાબેન હરસુખલાલ રૂપારેલ જૂનાગઢ દ્વારા અપાયેલ અમારા બાને શ્રદ્ધાંજલિ. ત્યારબાદ અમારા મિત્ર શ્રી સંતોષ દાભાડે દ્વારા ગાયેલ એક સુંદર હિન્દી ગીત. શશી તારા ગયાને આજે ઘણા વખત થયો, પણ સ્મૃતિ રૂપી અમારા હૃદયમાં હજી પણ જીવન છો. જેમ શરીરના દરેક અંગ મહત્ત્વના છે, તેમ તું એક અમારા બધાના જીવનમાં સ્મૃતિ અંગ છો. તારા દરિયા જેવું નિખાલસ હૃદય, તારા કુટુંબ માટે અપાર પ્રેમ અમારા માટે કાયમી જીવંત રહેશે. રૂપારે પરિવારના જય શ્રી કૃષ્ણ. हेरे कन्हैया किसको कहेगा तू मैया, हेरे कन्हैया किसको कहेगा तू मैया. जिसने तुझको जन्म दिया के, जिसने तुझको पाला कन्हैया, किसको कहेगा तू मैया. मानी मानताए और देवी देव पूजे, पीर सही देव कीने. दूध में नहलाने का, गोद में खिलाने का सुख पाया जशोदा जी ने. एक ने तुझको जीवन दिया रे, एक ने जीवन संभाला कन्हैया, किसको कहेगा तू मैया. मरने के डर से भेज दिया घर से देवकी ने रे गोकुल में. बिना दिए जन्म यशोदा बनी माता, तुझको छुपाया आंचल में. एक ने तन को रूप
दिया रे एक ने मन को ढाला कन्हैया, किसको कहेगा तू मैया। जन्म दिया हो चाहे पाला हो किसी ने, भेद ये मनता न जाने। कोई भी हो जिसने दिया हो प्यार माँ का, मन तो माँ उसी को माने। एक ने तुझको दी है रे आँखें, एक ने दिया उजाला कन्हैया, किसको कहेगा तू मैया। हे रे कन्हैया, किसको कहेगा तू मैया। આજે પૂજ્ય ફૈવાએ મારા બાની સાહસ વૃત્તિ બાબત વાત કરેલ, તો આપને એક વાત બતાવું। અમે ચારેય ભાઈ બહેન બહુ જ નાના હતા। વર્ષ 1963 થી 67ની હશે। દર ઉનાળામાં બા અમોને લઈ કેશોદ જતા। आप विचार करो, 4 છોકરાઓને લઈ 4 ટ્રેન બદલી ને 36 થી 40 કલાકની મુસાફરી કરવી એ જમાનામાં કંઈ મજાક ન હતી। 3 ભાઈ અને 7 બહેનોની બેન શશિકલાબેન કેશોદના હંસરાજભાઈ રાજાની દીકરી હતી। આવો રાજા પરિવાર કેશોદ તરફથી પૂજ્યબાને મોકલાવેલ શ્રદ્ધાંજલિ સાંભળીએ, તેમજ અમારા પૂજ્યબાની મોટી ભાભી પુષ્પાબેન હરીશભાઈ રાજા લંડન द्वारा गवाયેલ एक सुंदर भजन सांभळीए। आज रोज अषाढ़ सुद 11 अमारा परम पूज्य वडील गोलकवासी शशिबेन विनोदराय रायटट्टानी पुण्यतिथि निमित्ते अमे स्व धीरुभाई हंसराजभाई राजा परिवार तरफथी भावभीनी श्रद्धांजलि अर्पण करीए छीए। गाडू मारू क्या लई जाय काई न जाण्यो, हरी तू गाडू मारू क्या लई जाय काई न जाण्यो, काई न जाण्यो रे, काई न जाण्यो रे, काई न जाण्यो, काई न जाण्यो रे, काई न जाण्यो रे, काई न जाण्यो, हरी तू गाडू मारू क्या लई जाय काई न जाण्यो। ए धर्म करम ना जोया बड़ दिया, बिरजनी लगाम ताणू, हरी तू
ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય. કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારું થાય. એ મારી મુજને ખબર નથી કઈ ક્યાં મારું ઠેકાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. એ પાપણ પાછળ સપના સંઘર્યા મનની સાંકળ વાસી રે. ઉપર મનની સાંકળ વાસી. ડગર ડગરિયા આવે નગરિયા. ડગર ડગરિયા આવે નગરિયા. ના આવે મારું કાશી રે. ના આવે મારું કાશી. એ ક્યારે વેરણ રાત મળીને ક્યારે વાયે વાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રેવાનું. ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રેવાનું. અગમ નિગમનો ખેલય ગોચર મનમાં મૂંઝામાનું. અગમ નિગમનો ખેલય ગોચર મનમાં મૂંઝામાનું. એ હરતું ફરતું શરીર છે આ પિંજરેમાં પુરાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. કાંઈ ન જાણ્યું રે કાંઈ ન જાણ્યું રે કાંઈ ન જાણ્યું. કાંઈ ન જાણ્યું રે કાંઈ ન જાણ્યું રે કાંઈ ન જાણ્યું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ્યું. એ કાંઈ ન જાણ્યું. હરી કાંઈ ન. કહે છે જેમની પાસે માતા પિતા છે તેઓ બહુ જ તકદીરવાળા હોય છે. માતા પિતાનો ઉપકાર કોઈ પણ ઉતારી નથી શકતું. आओ एक सुंदर गीत सांभळिए. ये तो सच है कि भगवान है. गायक हमारा मित्र श्री श्रवण भुरेवाल. તે પહેલા મારા પૂજ્ય બાની
ખાસ બહેનપણી જયાબેન નગીનદાસ ઓંધિયા, જેમની વહુ જૂનાગઢની હોવાથી મારા બાએ તેને દીકરી માનેલ હતી અને આજે પણ આ સંબંધ કાયમ છે. તો મારી બેન અલકાબેન નરેશભાઈ ઓંધિયા દ્વારા અપાયેલ શ્રદ્ધાંજલિ. પૂજ્ય શશી માસીની પુણ્યતિથિ પર મારા તરફથી શ્રદ્ધાંજલિ. માસી, આપનું જીવન એક પ્રેરણાદાયી હતું. આપની હયાતી અમારા માટે એક આદર્શ હતું, અમારું સ્વમાન હતું. તમારાથી અમને કાંઈ ને કાંઈ પ્રેરણા મળતી રહેતી હતી. આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ કામનું હતું. નહીં તો મારા દેશની દીકરી છે, લે હસવું આજથી તારી આ બેન કરીને જિંદગીભર મને રાયઠઠ્ઠા ફેમિલીની દીકરી બનાવી. એના માટે માસી તમારો ખૂબ ખૂબ આભાર. પાછી મારા તરફથી તમને હાથ જોડીને નમ્ર ભાવભીની શ્રદ્ધાંજલિ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे, ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्म देती है जो माँ जी से जग कहे, अपनी संतान में प्राण जिसके रहे. लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे.
ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का, विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज होकर जवा, उस परम शक्ति से करते हैं प्रार्थना। इनकी छाया रहे रहती दुनिया तलक, एक पल रह सके हम ना जिनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है। धरती पे रूप माँ बाप का, विधाता की पहचान है। ये तो सच है कि भगवान है, मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का, विधाता की पहचान है। પૂજ્ય બાને ભજન ગાવાનો બહુ જ ગમતા અને તે ભજન પણ બહુ જ સારા ગાતા. પૂજ્ય બાનું એક મનગમતું ભજન નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, જે તેઓ અત્યંત મનથી ગાતા. આજે અહીં એ ભજન પ્રસ્તુત કરી રહ્યા છીએ. તે પહેલાં મારી મોટી ભાભી એટલે કે શ્રીમતી સંગીતાબેન અનિલભાઈ રાયઠઠા હૈદરાબાદથી તેમની બંને દીકરીઓ સાથે પૂજ્યબાને મોકલાવેલ શ્રદ્ધાંજલિ સાંભળીએ. जय श्री कृष्ण. बानो फेवरेट भजन हमना मम्मी का से. चार दिवस ना चांद रे रामा, झूठी माया शामाटे, जेना वे संगाती तेनी माया शामाटे. બાના માટે તો જેટલું કહેશું એટલું ઓછું જ છે, પણ બા મને એટલું લાડ કર્યું છે કે હું જિંદગીભર નહીં ભૂલી શકું. મારા પૂરો નાનપણ બાના સાથે હતો ત્યારે બા મારા માટે કેટલા ફાઇન ફ્રોક્સ, મીઠાઈ, આંબલાના ઘાઘરા, અથાણા. આઈ ડોન્ટ થિંક હવેની કોઈ દાદી આટલા ક્રિએટિવ હશે જેટલા મારા બા હતા. બા તમે રોજ સવારે જે ભજન ગાતા, શ્રીજી બાબા મારી નાવડીને તમે તારજો, અમે બધા તમારી નાવડીમાં છે અને તમે હંમેશા અમારા બધાને આશીર્વાદ આપતા રહેજો. બાય. રીલી મિસ યુ. જય શ્રી કૃષ્ણ.
नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। सोना रूपाना अहीं वासण मजाना, सोना रूपाना अहीं वासण मजाना। कासानी थाली मारी रही गई गोकुल माँ, कासानी थाली मारी रही गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। छप्पन भोग अहीं थाળ ધરાય છે, છપ્પન ભોગ અਹੀਂ થાળ ધરાય છે। માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળ માં। નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં। મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં। सारंगी ना सुर गूंजे मजाना, सारंगी ना सुर गूंजे मजाना। वाली मारी वासड़ी रही गई गोकुल माँ, वाली मारी वासड़ी रही गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। राधा जी ने तमे कहजो ओधव जी, राधा जी ने तमे कहजो ओधव जी। हमी भरी आँख मारी रही गई गोकुल माँ, हमी भरी आँख मारी रही गई गोकुल माँ। नंद बाबा ने माता यशोदा जी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। ममतानी मूर्ति मारी रही गई गोकुल माँ। इंदौर मध्य प्रदेश थी मारी नानी बहन डिम्पल जयेन्द्रभाई ઠક્કરે પૂજ્યબાને શ્રદ્ધાંજલિ મોકલાવેલ છે, જે સાંભળીએ ત્યારબાદ અમારા પારિવારિક મિત્ર શ્રી પ્રકાશ કુંડલકર દ્વારા ગાયેલ એક સુંદર ગીત, ગીતના બોલ છે, दुनिया से जाने वाले
जाने चले जाते हैं બાનું कहाँ। નામ લેતા જ હૈયું ભરાઈને આવી જાય છે. બા તો હર વખતે યાદ આવે. રસોડામાં જાઓ તો બાના હાથની ઢોકળી, ગરમ ગરમ ઢોકળી બહુ યાદ આવે. બાના હાથની ઘી રોટલી નમક યાદ આવે. મંદિર પાસે જાઓ તો બાનું એકદમ ડેકોરેટિવ મંદિર યાદ આવે. મમ્મી અને બાની મીઠી નોકઝોક જે હતી એ યાદ આવે. બે બહેનોને એક મિનિટ બી એકબીજા વગર ચાલતું નહીં. અને મને એક ચીજ એ કેવી છે કે બા અને મમ્મીથી શીખવા જેવી જે વાત હતી, અને આ મને ઘણી બેને બી કીધું હતું કે એ લોકોને આ સારા જે કામ કર્યા છે એ યાદ કરવાનું. તો મને એ જ લાગે કે જે બા અને મમ્મીએ પૂરા કુટુંબને બાંધીને રાખ્યું હતું એ ચીજ અમે બા અને મમ્મીથી શીખવી જોઈએ અને અમારી જિંદગીમાં અપનાવવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। जाने हैं वो, जाने हैं वो कौन नगरिया, आए जाए खत न खबरिया, आए जब उनकी यादें, आए होठों पे फरियादें, जाके फिर ना आने वाले जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। ये बिरहा की, ये बिरहा की रात है ऐसी, जीना माने बात है ऐसी। कल उनको देखा मुस्कुराते, चलते फिरते आते जाते, ऐसे आने जाने वाले जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। मेरे बिछड़े, मेरे बिछड़े जीवन साथी, साथी जैसे दीपक बाती, मुझसे बिछड़ गए तुम ऐसे सावन की जाने ही जैसे, उड़ के बादल काले काले जाने चले जाते हैं कहाँ। कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ। આજના
આ કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ શાંતિપાઠ પહેલા મારી બેન મીનાબેન જીતેશ કુમાર રાજાણી હૈદરાબાદ દ્વારા મોકલાવેલ શ્રદ્ધાંજલિ જોઈએ, પછી મારી ભાભી શ્રીમતી શીલાબેન સુનિલ કુમાર રાયઠઠ્ઠા દ્વારા પ્રસ્તુત શાંતિ પાઠ. આ શાંતિ પાઠ પછી આ કાર્યક્રમ સમાપ્ત થઈ જશે. તો આપ સર્વેને રાયઠઠ્ઠા પરિવારના જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બા તમારી બહુ જ યાદ આવે છે ને. સરલા માસીને પણ તમે બોલાવી લીધા ને અમે બધા એકલા થઈ ગયા છીએ. અતિશય યાદ આવે છે તમારી. हाथ पाए प्रेम की सौ मांगे शरणों मळे साचो तमारू हे धरती मांगे हे जीवारो आप पासे चरण अपनावजो परमात्माए आत्माने शांति साथी आपजो परमात्माए आत्माने शांति साथी आपजो. बड़ी कर्मना योगे परिजे कूळमाए अवतरे त्या पूर्ण प्रेमे ओ प्रभुजी आपनी भक्ति करे लख चौरसीना बंधनों ने लक्ष्य मालय कापजो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो. संपत्ति सुविचारने सत्कर्मनो दैवारसो जन्मो जन्म सत्संगति कीर्तार पार उतार जो आलोक ने परलोकमा तम प्रेम रग रग व्याप जो परमात्माए आत्माने शांति साची आपजो परमात्माए आत्माने शांति साची आपजो. मळे मोक्ष के सुख स्वर्गना आशाओ रे विनती द्यो देह दुर्लभ मानवीनो भजन करवा भावती सा